15મી ઓગસ્ટ વિશે નિબંધ। 15મી ઓગસ્ટ ભારત માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ છે, કારણ કે આ દિવસે વર્ષ 1947માં ભારતને અંગ્રેજોના વર્ષોથી ચાલતા શાસનમાંથી મુક્તિ મળી હતી। ભારતની આઝાદી માટે અનેક મહાન સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું સર્વોચ્ચ અર્પણ કર્યું હતું, જેમ કે મહાત્મા ગાંધી, નહેરુજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, લાલા લજપતરાય, ચંદ્રશેખર આઝાદ અને અન્ય અસંખ્ય અજાણ્યા ક્રાંતિકારીઓના બલિદાનના કારણે આપણો દેશ આઝાદ થયો હતો। આ દિવસને દરેક ભારતીય હર્ષોલ્લાસ અને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે મનાવે છે। દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને સમગ્ર દેશવાસીઓને સંબોધે છે। શાળાઓ, કોલેજો અને સરકારી સંસ્થાઓમાં પણ ધ્વજવંદન અને વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી થાય છે। બાળકો અને યુવાનો દેશભક્તિ ગીતો, નાટકો અને વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા આ દિવસની મહત્તાને ઉજાગર કરે છે। 15મી ઓગસ્ટ માત્ર ઉજવણીનો દિવસ નથી, પણ તે દરેક નાગરિકોને પોતાની ફરજ અને જવાબદારી યાદ અપાવે છે કે દેશના વિકાસ, એકતા અને શાંતિ માટે આપણે સતત પ્રગતિશીલ રહેવું જોઈએ। આઝાદી એ માત્ર ભૌતિક મુક્તિ નથી, પણ માનસિક અને સામાજિક રીતે પણ સ્વતંત્ર થવાનો સંકલ્પ છે। આજના યુવાનો માટે આ દિવસ પ્રેરણાદાયક બનવો જોઈએ કે તેઓ પણ દેશમાં પરિવર્તન લાવી શકે છે। આજના સમયમાં આપણે ભ્રષ્ટાચાર, અસમાનતા, અશિક્ષણ, બેરોજગારી અને અસહિષ્ણુતા જેવા દુશ્મનો સામે લડીને ખરેખર સ્વતંત્ર દેશ બનાવી શકીએ। આવી પ્રેરણાદાયી તિથિએ આપણે બધા માટે દેશપ્રેમ, કર્તવ્ય પાલન અને એકતા તરફ આગળ વધવાનો સંકલ્પ કરવાનો સમય છે। 15મી ઓગસ્ટે આપણે માત્ર આઝાદ નથી થયા, પણ હવે દેશ માટે કંઈક કરવાની ફરજ પણ છે, જેથી આપણે આપણા દેશને વિશ્વના મંચ પર વધુ ગૌરવશાળી બનાવી શકીએ।